હેલો વિદ્યાર્થી મિત્રો, તમને તમારી સ્ક્રીન ઉપર સમય અને કામનો એક સરસ મજાનો ક્વેશ્ચન દેખાતો હશે. ચલો જોઈએ ક્વેશ્ચનને વિધિન 5 કે 10 સેકન્ડમાં કેવી રીતે કરી શકાય. એક કામમાં P એ Q કરતા 3 ગણો ઝડપી છે. આપણને એવું કીધું છે કે P એ Q કરતા 3 ગણો વધુ કાર્યક્ષમ છે. P કોના કરતા? Q કરતા. મતલબ એવો મીનિંગ છે સાહેબ કે Q કોઈ એક કામ કરે તો P કેટલું કામ કરશે? 3 કામ કરશે. હવે આપણને કહ્યું છે કે સાહેબ બંને ભેગા મળીને આ કામ 15 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને આ કામ 15 દિવસમાં કરે તો P એકલાને કામ પૂરું કરતા કેટલો સમય લાગે? જ્યારે પણ આ રીતનો પ્રશ્ન કીધો હોય કે બે ભેગા આટલા સમયમાં પતાવે અને કોઈ એકલાનો સમય પૂછ્યો હોય ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું બંનેની કાર્યક્ષમતાનો સરવાળો કરી દેવાનો ગુણ્યા જે સમય તમને રકમમાં આપ્યો હોય એ ભાગ્યા જેનો સમય માંગ્યો હોય. જો P એકલાને આ કામ પૂરું કરતા કેટલો સમય તો નીચે P ની કાર્યક્ષમતા લખવાની. આટલું કર્યા પછી બોલો P ની કાર્યક્ષમતા કેટલી હશે? 3. Q ની કેટલી? 1 ભાગ્યા P ની 3 ગુણ્યા બોલો બંને ભેગા કેટલા દિવસમાં પતાવતા હતા? 15 દિવસમાં. બોલો ડીલ ડન. 3 પંચા 15. આ 3 વત્તા 1 એટલે કેટલા થાય? 4 ગુણ્યા 5. મારો જવાબ કેટલો આવી જશે? 20 દિવસ. બરાબર છે. થોડી પ્રેક્ટિસ કરશો તો ડાયરેક્ટ તમે વેલ્યુ મૂકી શકશો. જો આ પ્રશ્ન તમે સમજી ગયા હોય, આ ટ્રીક તમે સમજી ગયા હોય તો આના જેવો જ બીજો બેઠો ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ માટે આપેલો છે. આ ક્વેશ્ચનનો આન્સર તમારે આ રીલની કમેન્ટમાં કરવાનો છે. મળીએ નેક્સ્ટ રીલની અંદર.